વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 6 ગણીશું। અગાઉ આપણે ચેપ્ટર નંબર 4 જોયું હતું, એમાં આપણે આજે ચેપ્ટર નંબર હવે 6 જોઈએ। સેક્શન સીનો ક્વેશ્ચન છે આ। ચેપ્ટર છે, એમાં ચેપ્ટર નંબર 6માં પહેલો ક્વેશ્ચન, પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા અભિકોણો સમાન હોય છે તેમ સાબિત કરો। પરસ્પર છેદતી બે રેખા છે, એનાથી જે અભિકોણો સામસામેની જે જોડ બને એ સમાન હોય એ આપણે અહીંયા સાબિત કરવાનું છે। સૌથી પહેલાં આકૃતિ ડ્રો કરી એના ઉપરથી આપણે પક્ષ લખીશું। પક્ષમાં શું લખવાનું? અહીં રેખા કઈ છે? રેખા એ બી અને સીડી પરસ્પર કયા બિંદુમાં છેદે છે? ઓ બિંદુમાં છેદે છે। હવે વિદ્યાર્થી મિત્રો, આમાં પછી આપણે છે એ સાધ્ય લખવાનું છે। સાધ્યમાં જે સાબિત કરવાનું હોય એ લખવાનું। સાબિત જે કરવાનું, શું કરવાનું છે? સાધ્ય સાબિત શું કરવાનું છે? આ અભિકોણની જોડ અને સામેવાળી આ જોડ, આ બંને કેવી હશે? સમાન હશે એમ સાબિત કરવાનું છે। મતલબ કે એ ઓ સી બરાબર શું આવશે? બી ઓ ડી, અને અહીંયા શું આવશે? એ ઓ ડી બરાબર શું આવે? બીજું અહીંયા શું છે? બી ઓ સી। હવે આવશે સાબિતી। સાબિતીમાં શું કરવાનું કે આકૃતિ પરથી તો તમને કંઈ દેખાતો હશે વિદ્યાર્થી મિત્રો, અહીં આ બાજુનું જુઓ, આ રેખિક જોડ બને છે। કઈ બને છે બોલો? એ ઓ ડી અને બીજો કયો છે? બી ઓ ડી, જેનો સરવાળો કેટલો થશે? 180। કે એ ઓ ડી વત્તા બી ઓ ડી બરાબર 180 કેમ? રૈખિક જોડ। સમીકરણ નંબર શું આપવાનો વિદ્યાર્થી મિત્રો? 1। એવી જ રીતે નીચેની પણ જોડ છે, રેખિક જોડ। જો આ લાઈન સીધી છે ને આપણે આ નીકળે છે કિરણ ઓબી, તો આનું નામ શું છે? બી ઓ ડી અને શું છે? બી ઓ સી। એનો પણ સરવાળો કેટલો થશે? 180। બી ઓ ડી વત્તા બી ઓ સી બરાબર 180। આ પણ શું છે? રૈખિક જોડ। સમીકરણ નંબર શું હશે આનું? 2। બંને સમીકરણના છે એ એની જમણી બાજુ સમાન છે, તો એની ડાબી બાજુ પણ સમાન હોય તો સરખાઈ દઈએ કે સમીકરણ 1 અને 2 ને સરખાવતા તો એ ઓ ડી વત્તા બી ઓ ડી બરાબર બી ઓ ડી વત્તા બી ઓ સી। આ બંનેને ડાબી બાજુને સરખાઈ જે સેમ હોય કટ કરીએ, બી ઓ ડી કટ તો શું આવે? એ ઓ ડી બરાબર બી ઓ સી। વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા એ ઓ ડી બરાબર બી ઓ સી આ એક આવી ગયું। બીજું એ લખવાની જરૂર નથી, સાબિત કરવાની, મતલબ ડાયરેક્ટ લખી દઈશું। તેવી જ રીતે લખી દેવાનું એ ઓ સી બરાબર બી ઓ ડી થાય। નીચે શું લખવાનું? જે સાબિત થાય છે। એવી જ રીતે હવે આપણે જે ક્વેશ્ચન નંબર હવે 2 પર આવીએ। ક્વેશ્ચન નંબર 2માં શું કીધું છે કે આપેલ આકૃતિમાં ડી બી સી બરાબર 70 છે તથા કિરણ બીપી એ ડી બી એનો દ્વિભાજક છે, તો આપણે શું શોધવાનું છે? પી બી સી તથા વિપરીત પી બી ડી શોધવાનું। જે આપેલું છે લખી લઉં છું કે ડી બી સી આપણને 70 આપેલો છે, શોધવાનું છે પી બી સી અને વિપરીત પી બી ડી। હવે ધ્યાનથી જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણને છે એ ડી બી સી આપેલો છે 70, તો હવે આ મળી જાય આપણને ડી બી એ કેમ કે જો આ એક જ મતલબ આ રેખા છે એના ઉપર આવેલી છે અને બાજુમાં આવેલી ખૂણાઓ અને શું કહેવામાં આવે? રૈખિક જોડના ખૂણા। તો અહીંયા લખી શકીએ આપણે કે ડી બી સી વત્તા ડી બી એ બરાબર 180 કેમ? રૈખિક જોડ। વિદ્યાર્થી મિત્રો, તો ડીબીસીનું માપ કેટલું છે? 70 વત્તા આનું માપ શું? ડીબીસીનું માપ 70 છે, આનું માપ શું આવશે? આનું શોધવાનું છે તો ડીબી એ બરાબર 180, આ પ્લસ આ સાઈડ જાય તો માઇનસ, તો ડી બી એ બરાબર 180 માઇનસ 70 તો કેટલા આવશે?
DBA બરાબર 110. વિદ્યાર્થી મિત્રો, હવે જો દ્વિભાજકે કીધું છે કે કિરણ બીપી એ DBA નો દ્વિભાજક છે. જો દ્વિભાજક હોય તો આ બે સરખા ખૂણા થશે કે PBD અને PBA આ બંને કેવા થશે? સરખા. આ 100 10 હોય તો અડધા થાય એટલે 55 55 થશે. એટલે લખી દઈએ અહીંયા કે અહીં કિરણ બીપી એ DBA નો દ્વિભાજક છે. દ્વિભાજક હોય તો ખબર જ છે આપણને કે બંને ખૂણાનો છે એ જે સરવાળો છે મતલબ એ અડધો થાય. મતલબ બંને આ સરવાળો છે એ અડધો થાય આનો. તો અહીંયા PBD બરાબર PBA એ DBA શું થશે? અડધા. મતલબ 110 જો અડધા કરીએ તો કેટલા આવે? 55 થશે વિદ્યાર્થી મિત્રો. 55. તો મતલબ કે PBD અને PBA એનું માપ કેટલું આવશે? 55. તો વિદ્યાર્થી મિત્રો જે શોધવાનું છે શોધીએ અહીંયા. PBC, હવે PBC જો ધ્યાનથી અહીંયા PBCમાં બે ખૂણા છે, PBD અને DBC. કે PBC બરાબર PBD વત્તા DBC. પછી PBDનું માપ કેટલું છે? અહીંયા 55 છે અને DBCનું માપ કેટલું છે? 70. જ્યારે તમે 70 અને 55નો છે એ સરવાળો કરો તો તમારા જોડે જવાબ આવશે 125. તો PBC એનો જવાબ આવે 125. હવે છે વિપરીત શોધવાનું છે. વિપરીત PBD શોધવાનું છે. વિપરીતનો મતલબ શું થાય? કે જે ખૂણો છે એને 360માંથી તમે માઇનસ કરો એટલે વિપરીત મળે. કે વિપરીત PBD બરાબર 360 માઇનસ PBD. 360 PBનું માપ કેટલું છે? 55. 360માંથી 55 જશે તો કેટલા આવે? 305. મતલબ વિપરીત PBDનું માપ કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? 305. તો આવી રીતે દાખલા નંબર હવે છે 2 ઉપર જઈએ આપણે. 3 ઉપર જઈએ. 2 પૂરો થયો. અહીંયા શું કીધું છે કે નીચે આપેલી આકૃતિમાં જો AB સમાંતર CD હોય, જે EF છે એ CD ઉપર લંબ છે. તો લંબ હોય તો 90 અંશનો ખૂણો બને, જે આકૃતિમાં પણ આપેલો છે. તો એ લખી દઈએ કે FED બરાબર 90. કેમ કે EF છે એ CD ઉપર શું છે? લંબ છે. અને GED કેટલા આપેલા છે? 126. તો આપણે 3 ખૂણા શોધવાના છે. કયા કયા? AGE, બીજો છે GEF, ત્રીજો છે FGE. હવે છે આને શોધીએ વિદ્યાર્થી મિત્રો. સૌથી પહેલાં છે વાત કરીએ અહીંયા AGEની, પહેલો ખૂણોની. AGE ધ્યાનથી જુઓ. AGE અને GED અહીંયા છે Z બને છે. Z એટલે શું કહેવાય? યુગ્મ કોણ. અને યુગ્મ કોણ હંમેશા સરખા હોય. તો અહીંયા લખી દઈએ કે AGE બરાબર GED. કેમ? યુગ્મ કોણ. યુગ્મ કોણના માપ સરખા હોય તો GEDનું માપ જો 126 હોય તો AGનું માપ પણ કેટલું થાય? 126. તો વિદ્યાર્થી મળી ગયો આવ્યો. હવે વાત કરીએ GEF. હવે એમાં જુઓ GED એમાં બે ખૂણા આવેલા છે, GEF અને FED. એ પણ કરીએ. ખૂણો GED બરાબર GEF વત્તા શું થશે? FED. GEDનું માપ કેટલું છે આપણા જોડે? 126 છે. GEFનું શોધવાનું છે અને FED એનું માપ કેટલું છે આપણને ખબર જ છે 90 છે. કેમ કે લંબ હતો એટલા માટે. તો અહીંયા આવશે 90. આ પ્લસ આ સાઈડ જાય તો શું આવે વિદ્યાર્થી મિત્રો? માઇનસ. તો GEF બરાબર 126 માઇનસ 90. જ્યારે તમે 126માંથી છે એ 90 માઇનસ કરો તો તમારા જવાબ આવશે 36. તો GEF બરાબર કેટલો આવશે? 36. એવી જ રીતે હવે ત્રીજો માપ શોધીએ અહીંયા, જેનું છે FGE. હવે FGE ક્યાં આવે? જો FGE ધ્યાનથી જુઓ તમે વિદ્યાર્થી મિત્રો. આ રેખા સીધી છે અને આ પર જે કિરણ બનતું હોય તો એ પાસેના ખૂણાની જોડ બને એને રેખિક જોડ કહેવાય. મતલબ AGE અને FGE એનો સરવાળો કેટલો થશે? 180.
કે AGE વત્તા FGE બરાબર 180. કેમ કે રૈખિક જોડ. એજીનું માપ આપણે છે આપેલું છે વિદ્યાર્થીમાં શોધ્યું જ છે અહીંયા ઉપર 126 વત્તા FGE બરાબર 180. આ પ્લસ છે, પુલી સાઈડ જાય તો માઇનસ, તો FGE બરાબર 180 માઇનસ 126. જ્યારે તમે છે 180માંથી 126 માઇનસ કરશો તો તમારો જવાબ આવશે 54. તો FGE બરાબર કેટલા આવશે? 54. ચલો અહીંયા છે વિદ્યાર્થી મિત્રો દાખલો પૂરો થાય છે. હવે દાખલા નંબર આપણે 4 ઉપર જોઈએ. દાખલા નંબર 4, આપેલી આકૃતિમાં AB સમાંતર CD અને CD સમાંતર EF. AB છે અને CD છે એ સમાંતર છે, અને જે CD છે અને EF છે એ પણ સમાંતર છે. EA લંબ AB મતલબ અહીંયા કેટલા અંશનો ખૂણો બને છે? 90 અંશનો ખૂણો બને છે. જો BEF બરાબર 55 આપેલું છે, તો અહીંયા X, Y અને Z એના માપ આપણે શોધવાના છે. ચલો શોધીએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા સૌથી પહેલાં છે આપણે ધ્યાનથી જુઓ કે અહીંયા C આકાર બને છે, આ Y અને 55નો. આ જે C આકાર છે આ C આકાર જે બને છે આવી રીતે, અને આ C આકાર છે એટલે અંતઃકોણ કહેવાય. અને અંતઃકોણ છેદિકાની એક તરફના અંતઃકોણના સરવાળો થાય 180. મતલબ Y અને 55નો જ્યારે તમે સરવાળો કરો ને તો જવાબ કેટલો આવે? 180. કેમ આવે? કેમ કહું? અંતઃકોણ છે. તો આ પ્લસ 55, આ સાઈડ ગયા તો કેટલા આવશે? માઇનસ. તો Y બરાબર 180માંથી 55 જ્યારે જશે ત્યારે કેટલા આવશે? મતલબ 180માંથી આપણે જે 55 માઇનસ કરવાના છે એટલે તમારો જવાબ આવશે 125. તો Y બરાબર કેટલા આવે? 125. તો ચલો વાયનું માપ મળી ગયું 125. ચલો વાય તો મળી ગયા. હવે જો વાયની સાથે સાથે આપણને એક્સ પણ મળી જશે. કેમ કે જો અહીંયા ધ્યાનથી આકૃતિમાં પણ કે આમ જ્યારે તમે કરો છો ત્યારે અહીંયા એફ બને છે, અને એફ મતલબ કે આ ખૂણો આ ખૂણાના માપ સરખા હોય એ અનુકોણ કહેવાય. અને અનુકોણની જોડ હંમેશા સરખી હોય. મતલબ એક્સ બરાબર વાય. કેમ? એમ કહો અનુકોણ. તો વાય બરાબર પણ કેટલા આવશે? 125. હવે આકૃતિમાં તમે જુઓ જ છો કે અહીંયા પણ છે સી બને છે. જો એ અને ઈ જોડે, મતલબ એનું માપ કેટલું છે? 90 છે. એના બે માપ છે, બે ખૂણા મતલબ ભાગ પડે છે અહીંયા ઝેડ ને 55. મતલબ આ બંનેનો સરવાળો કરીએ તમે તો પણ કેટલો આવે? 180. કેમ કે અંતઃકોણ છે જે સી આકારનો છે. જો અહીંયા તો અહીંયા એવું થશે કે 90 વત્તા ઝેડ વત્તા 55 બરાબર 180. કેમ? અંતઃકોણ. મતલબ 90 વત્તા 55 તમે સૌથી પહેલાં કરો તો 90 અને 55નો સરવાળો આવશે તમારો 145. તો 145 વત્તા ઝેડ બરાબર 180. આ પ્લસ 145, આ સાઈડ તો શું હશે? માઇનસ 145. તો ઝેડ બરાબર 180 માઇનસ 145. 180માંથી 45 તો જવાબ કેટલો આવે તમારો? 35 આવે વિદ્યાર્થી મિત્રો. તો ઝેડ માં 35, વાય મળે 125, અહીંયા વાય 125, અહીંયા એક્સ અને વાય છે બંને સરખા છે. તો અહીંયા મેં વાય લખી નાખ્યું છે ભૂલમાંથી વિદ્યાર્થી મિત્રો. અહીંયા એક્સ આવે, એક્સનું માપ 125 આવે, એક્સ બરાબર 125 આવે, અને ઝેડ બરાબર 35 છે. તો દાખલા નંબર છે 5 ઉપર જઈએ કે નીચેની આકૃતિમાં એલ સમાંતર એમ છે તથા ટી એ તેમની છેદિકા છે. જો એક્સ પી બી, હવે એક્સ પી બી આપણને 75 આપેલો છે, તો આપણે પી ક્યુ વાય, પી ક્યુ ડી, પછી સી ક્યુ વાય અને એ પી ક્યુ શોધવાના છે. ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો કે એક્સ પી બી અને એ પી ક્યુ આ બંને ખૂણા છે ચોકડી બનાવે છે. મતલબ આ અભિકોણની જોડ સામસામે અભિકોણની જોડ સમાન હોય તો પહેલો જ મળી જાય કે આ એ પી ક્યુ બરાબર કયું આવે? એક્સ પી બી. કેમ? અભિકોણ, અભિકોણની જોડ છે. તો હવે જો આપણને એક્સ પી બીનું માપ 75 છે, તો એ પી ક્યુનું માપ પણ કેટલું થાય? 75 જ થાય. એવી જ રીતે હવે ધ્યાનથી જુઓ, અહીંયા આ આકૃતિમાં તમને દેખાતું હશે કે અહીંયા જે આ ઊંધો એફ બને છે આવી રીતે.
અને આ ઊંધો એફ છે અનુકોણ કહેવાય. મતલબ આ ખૂણો અને આ ખૂણો સમાન હશે. મતલબ કે શું થશે અહીંયા કે પી ક્યુ ડી બરાબર શું આવે એક્સ પી બી અનુકોણ. મતલબ એ પી ક્યુ ડીનું માપન કેટલું આવે 75. મતલબ આ માપ 75 આવી ગયું વિદ્યાર્થી મિત્રો. જો આ 75 હોય તો આ પણ કેટલું થાય 75. કેમ? અભિકોણની જોડ કે સી ક્યુ વાય અને પી ક્યુ ડી એ અભિકોણની જોડ છે. સી ક્યુ વાય ટુ પી ક્યુ ડી અભિકોણ. તો મતલબ કે સી ક્યુ વાયનું માપ કેટલું આવશે 75. ત્રણેયના માપ વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે અહીંયા 75 આવશે. કે દાખલા નંબર જે આપણે 6 ઉપર જઈએ કે નીચે આપેલી આકૃતિમાં જો એ બી સમાંતર સીડી એપી ક્યુ કેટલા આપેલા છે 50. પીઆઈડી કેટલા આપેલા છે આપણને 127. તો એક્સ અને વાય શોધવાના છે. વિદ્યાર્થી મિત્રો હવે ધ્યાનથી જો અહીંયા કે એ પી ક્યુ એ આપણને 50 આપેલા છે અને પી ક્યુ આર એનું માપ એક્સ છે. મતલબ અહીંયા ઝેડ બને છે. જો ઝેડ બનતો હોય યુગ્મો કોણ બને છે. મતલબ જો આ 50 હોય તો એક્સ પણ કેટલા થાય 50 થાય. તો અહીંયા કરી દઈએ આપણે કે પી ક્યુ આર બરાબર શું થશે આપણું એ પી ક્યુ. કેમ? યુગ્મ કોણ. પી ક્યુની જગ્યાએ એક્સ મૂકો એ પી ક્યુની જગ્યાએ 50. મતલબ એક્સ બરાબર કેટલા આવ્યા 50. વાયનું પણ માપ મળી જાય કે એ પી આર અને પી આર ડી એ પણ સરખા જ થાય. કેમ કે આ પણ શું છે યુગ્મો કોણ. આ પણ ઝેડ બનાવે છે આમ. તો અહીંયા છે એ પી આર બરાબર પી આર ડી. હવે એ પી આરના અંદર બે ખૂણા કયા 50 અને વાય. તો 50 વત્તા વાય બરાબર પીઆરડીની જગ્યાએ શું આવશે અહીંયા 127. આ પ્લસ 50 વાય આ પ્લસ છે 50 આ સાઈડ તો શું આવે માઇનસ. તો વાય બરાબર 127. વિદ્યાર્થી મિત્રો બાજુમાં લખવાનું યુગ્મ કોણ આ પ્લસ 127 આ પ્લસ 50 આ સાઈડ જાય તો માઇનસ. તો વાય બરાબર જ્યારે તમે 127માંથી છે એ 50 માઇનસ કરો તો તમારો શું જવાબ આવશે 77. તો વાય બરાબર 77 આવે. શું દાખલા નંબર છે એ હવે આપણે 7 ઉપર જઈએ. અગાઉ આપણે છે દાખલા નંબર છે 6 ઉપર ગણેલો હતો. હવે દાખલા નંબર 7 જોઈએ કે આપેલી આકૃતિમાં જો પી ક્યુ સમાંતર એસટી પી ક્યુ આર બરાબર 110 છે. અહીંયા આર એસ ટી બરાબર 130. તો ક્યુ આર એસ આ ખૂણો આપણે મેળવવાનો છે. અહીંયા બિંદુ આરમાંથી પસાર થતી એસટી આ એસટીને એક સમાંતર રેખા ડ્રો કરવાની છે. અહીંયા ડ્રો કરી લઈએ. નામ આપી દઈએ આ રેખાનું કે એ બી. વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાનથી જુઓ અહીંયા સી આકાર બને છે એટલા માટે આ અંતઃકોણની જોડો એક છેદિકાની એક તરફના અંતઃકોણની જોડ જેનો સરવાળો 180 થાય. અહીંયા પણ આ જ થશે છેદિકાની એક તરફના અંતઃકોણની જોડ જેનો સરવાળો 180 થશે. તો આ પ્રમાણે છે એ કરીએ સૌથી પહેલાં. તો અહીંયા જો પી ક્યુ આર અને ક્યુ આર એ કે એ આર ક્યુ જે લખવું હોય તે અમારે કે પી ક્યુ આર વત્તા એ આર ક્યુ બરાબર 180. કેમ કે અંતઃકોણ. ભાઈ પી ક્યુ આરનું માપ કેટલું છે 110 વત્તા એ આર ક્યુ બરાબર 180. આ પ્લસ 110 આ સાઈડ ગયા તો કેટલા આવે માઇનસ. તો 180માંથી 110 જાય તો જવાબ કેટલા આવે 70. એ આર ક્યુ બરાબર 70. એવી જ રીતે હવે અહીંયા જુઓ કે આપણા જોડે છે જે છે આર એસ ટી અને બીજું છે બી આર એસ. તો એનું માપ એનો જે સરવાળો છે એ કેટલો થશે 180. કેમ કે અંતઃકોણની જોડ પણ છે કે આર એસ ટી પ્લસ બી આર એસ બરાબર 180. કેમ અંતઃકોણ. ભાઈ આર એસ ટીની જગ્યાએ કેટલા આવશે આપણા જોડે 130 પ્લસ બી આર એસ બરાબર 180. આ પ્લસ આ સાઈડ જાય તો માઇનસ. તો બી આર એસ
બરાબર 180 માઇનસ 130 એટલે જવાબ કેટલો આવે? BRS બરાબર 50. વિદ્યાર્થી મિત્રો, હવે જો તમને ધ્યાનથી કે આકૃતિમાં જો આ ARB એ છે એ સરળ કોણ છે. સરળ કોણ એટલે ખબર પડે ને, આમ સીધી રેખા બનાવે એટલે અહીંયા જોઈએ આપણે કે અહીં ARB ખૂણો છે કેટલો છે? સરળ કોણ. કેમ સરળ કોણનું માપ 180 હોય? કેમ 180? કેમ કે સરળ કોણ છે. હવે જો ધ્યાનથી કે આ સરળ કોણમાં ARBમાં આ ત્રણ ખૂણા છે. કયા કયા? ARQ, પછી છે QRS અને SRB કે BRS, જે પણ લખો તમારે કે ARB બરાબર ARQ પ્લસ QRS પ્લસ BRS. ARB એટલે કેટલા છે? 180. ARQ 70. QRS શોધવાના છે એમના એમ. BRS કેટલા છે? 50. 180 70 પ્લસ 50 કેટલા થશે વિદ્યાર્થી મિત્રો? 120. QRS આ પ્લસ આ સાઈડ તો માઇનસ, તો QRS બરાબર 180 માઇનસ 120, તો જવાબ કેટલો આવે વિદ્યાર્થી મિત્રો? 60. 180માંથી 120 જાય તો તમારા કેટલા આવે? 60 આવે. એવી જ રીતે દાખલા નંબર છે આપણે 8 જોઈએ કે આપેલી આકૃતિમાં કિરણ QS, આ QS એ PR ને લંબ છે. તો SQR કેટલા અંશનો થાય? 90 અંશ. લંબ હોય એટલે કે SQR ઇઝ ઇક્વલ ટુ 90. કેમ 90? કેમ કહું? QS એ રેખા PR ને લંબ હતી. તો A/B 7/11 મતલબ એનું માપ કેટલું આવે? 7x અને બીનું માપ કેટલું આવે? 11x. તો આપણે છે C શોધવાનો છે અને વિપરીત TQR શોધવાનો છે. આ બે વસ્તુઓ વિદ્યાર્થી મિત્રો શોધવાની છે. હવે ધ્યાનથી જુઓ, અહીંયા આવે કે SQR અને બાજુમાં બીજો ખૂણો કયો છે? SQP. આ બંને છે રૈખિક જોડ છે એટલે બંનેનો સરવાળો 180 થાય. SQR વત્તા SQP બરાબર 180. કેમ? રૈખિક જોડ. તો આવી રીતે હવે SQRનું માપ કેટલું છે? 90 વત્તા SQP બરાબર 180. ભાઈ SQP બરાબર 180 માઇનસ 90 તો કેટલા આવે? SQP બરાબર 90. ધ્યાનથી જો વિદ્યાર્થી મિત્રો, SQP એમાં બે ખૂણા છે, SQT અને TQP છે. એ છે આસનનો કોણ કહેવામાં આવે કે SQP બરાબર SQT પ્લસ TQP. આ શું છે આપણું? આસનનો કોણ. ભાઈ SQP એનું માપ કેટલું આપેલું છે વિદ્યાર્થી મિત્રો આપણને? 90. SQTનું કેટલું છે? ધ્યાનથી જો, અહીંયા SQTનું A અને TQPનું શું છે? B. તો A વત્તા B. 90 બરાબર એનું માપ કંઈ આપણને છે 7x અને બીનું 11x. 7x વત્તા 11x એટલે 90 બરાબર 18x. x બરાબર 90/18. 18 પંચા 90, તો x બરાબર 5 આવે. મતલબ આપણને A મળી જશે અહીંયાથી. એનું હતું 7x મતલબ xની જગ્યાએ આવે 5. 7 પંચા 35 અંશ મતલબ A આવે 35 અને B કેટલા આવશે? 11x મતલબ 11/5. 11 પંચા 55. વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા જો ધ્યાનથી કે આ PQT અને PQU એ બાજુમાં છે, મતલબ રેખિક જોડ છે. કરી શકાય એવી રીતે. હું અહીં કરી દઉં છું વિદ્યાર્થી મિત્રો નીચે કે TQP પ્લસ PQU બરાબર 180. કેમ કે રૈખિક જોડ છે. પછી TQPનું માપ કેટલું છે? એ TQP એટલે આપણો છે એ B થાય અને PQU એટલે C થાય બરાબર 180. બીની જગ્યાએ તમે માપ મૂકી શકો 55. 55 વત્તા C બરાબર 180. આ પ્લસ 55, આ સાઈડ જાય તો માઇનસ, તો C બરાબર 180 માઇનસ 55.
ત્યારે તમે 180માંથી જે 55 છે માઇનસ કરશો વિદ્યાર્થી મિત્રો, ત્યારે તમારો જવાબ આવશે 125. તો સી બરાબર આવે 125. પછી વિપરીત TQR શોધવાનો છે. એટલા માટે સિમ્પલ TQR જોઈએ. TQRમાં બે ખૂણા TQS અને SQR. ચલો એને અહીંયા શોધીએ આપણે બાજુમાં. કે TQR બરાબર TQS વત્તા SQR. એ આપણું શું છે? આ રહ્યું આસનનો કોણ છે. બાકી તો બાજુમાં આસનનો કોણ. પછી TQRનું માપ શોધવું છે ને, તો TQS એની જગ્યાએ શું રાખવાના આપણે? એ છે. એ વત્તા SQR એની જગ્યાએ શું છે? 90 માપ છે. એનું માપ કેટલું છે? અહીંયા શોધેલું છે 35. 35 વત્તા 90 મતલબ કે TQR એનું માપ આવશે આપણું 35 અને જ્યારે તમે 90નો સરવાળો કરો ત્યારે તમારો જવાબ આવે 125. વિપરીત શોધવાનું છે એટલે આને 360માંથી માઇનસ કરવાના કે વિપરીત TQR બરાબર 360 માઇનસ TQR. ત્યારે 360માંથી 125 તમારે છે હવે છે શું કરવાના છે? માઇનસ કરવાના છે. તો તમારો જવાબ આવશે 235. તો વિપરીત TQR કેટલા આવે? 235. વિદ્યાર્થી મિત્રો, હવે છે દાખલા ઉપર 9 પર જઈએ કે નીચે આપેલી આકૃતિમાં જો PQ સમાંતર RS અને MXQ એ 135 હોય અને MYR એ 40 હોય તો XMY મેળવો. આપણે XMY મેળવવાના છે. સૂચન આપેલું છે કે બિંદુ Mમાંથી પસાર થતી અને PQને સમાંતર એક રેખા દોરો. હવે Mમાંથી પસાર થતી PQને સમાંતર એક રેખા હું વચ્ચે દોરી દઉં વિદ્યાર્થી મિત્રો. અહીંયા આનું નામ આપી દઈએ A અને B. આ રેખા મેં ડ્રો કરી દીધી. ચલો જે આપેલું છે લખી દઈએ કે MXQ 135 છે, MYR કેટલા છે? 40. તો XMY મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા છે હવે આપણે જે ધ્યાનથી જુઓ કે MXQ અને XMB આ એ સી આકાર બનાવે છે, મતલબ છેદિકાની એક તરફના અંતઃકોણો, જેનો સરવાળો કેટલો થાય? 180. કે MXQ વત્તા XMB બરાબર 180. કેમ? અંતઃકોણ. તો MXQનું માપ કેટલું છે? 135. XMB શોધવાના છે પ્લસ 137. આ સાઈડ તો શું આવે? માઇનસ. XMB બરાબર 180 માઇનસ 135. ભાઈ 180માંથી છે તમે 135 માઇનસ કરો તો તમારો જવાબ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે? 45. તો XMB બરાબર 45. વિદ્યાર્થી મિત્રો હવે જો અહીંયા નીચે પણ કે અહીંયા તમે ધ્યાનથી જોશો કે BMY અને MYR આ ઝેડ બનાવે છે જેને યુગ્મ કોણ કહેવાય. અને યુગ્મ કોણની જોડ હંમેશા કેવી હોય? સમાન હોય. BMY બરાબર MYR. કેમ? યુગ્મ કોણની જોડ. તો BMY એનું માપ પણ કેટલું થશે? 40. હવે આપણે શોધવાનું છે XMY. તો એનો સરવાળો શું થાય? જો XMB અને XMB અને BMY થશે વિદ્યાર્થી મિત્રો. XMY બરાબર XMB વત્તા BMY. આ આસનનો કોણ છે? ચલો XMBનું માપ આપણને મળ્યું છે 45 અને આ કેટલું? 40. તો 45 વત્તા 40 એટલે જવાબ કેટલો આવે? 85. મતલબ XMYનું માપ કેટલું આવે વિદ્યાર્થી મિત્રો? 85 આવે. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા પર 10 નંબર ઉપર જઈએ કે આપેલી આકૃતિમાં રેખા AB અને CD એ ઓમાં છેદે. જો AOC આવું ક્યાં આપેલું છે આપણને વત્તા BOE બરાબર કેટલા આપેલા હોય? 100. બીજું પણ કંઈ આપેલું છે BOD બરાબર 40 હોય
કે BOD આ કેટલું આપેલું છે આપણને અહીંયા 40 આપેલું છે. તો શું કીધું છે જો અહીંયા કે BOE અને બીજું શું શોધવાનું છે વિપરીત COE. આ બે વસ્તુ આપણે શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા જુઓ ધ્યાનથી કે BOD અને AOC આ બંને એક સરખા છે, મતલબ સામ સામે આવેલા ખૂણા, અને અભિકોણ મતલબ ચોકડી બને છે. જો અહીંયા તો અહીં લખી દઈએ કે AOC બરાબર BOD. કેમ? અભિકોણ છે. અભિકોણની જોડ હંમેશા કેવી હોય? સરખી હોય. તો મતલબ કે આ જો આનું આમ 40 હોય તો આ પણ 40 થાય. તો BOD બરાબર કેટલા થશે આપણા 40. BOD 40 મળી ગયા વિદ્યાર્થી મિત્રો. BOD નહીં વિદ્યાર્થી મિત્રો, AOC 40 મળે આપણને અહીંયા. AOC કેટલા મળે 40. BOD તો 40 પહેલેથી હતા જ તે આપણા જોડે. હવે આપણા જોડે એક સમીકરણ છે જો કે AOC, અને સમીકરણ નંબર હું 1 આપી દઉં. ચલો સમીકરણ 1 પરથી AOC વત્તા BOE બરાબર 100. AOCનું માપ આપણે અત્યારે જ મળ્યું કેટલું છે 40. તો આ 40 મૂકીએ. BOE બરાબર 100 પ્લસ 40 આ સાઈડ ગયા તો માઇનસ. તો BOE બરાબર 100 માઇનસ 40 તો કેટલા આવે 60 આવે. વિદ્યાર્થી મિત્રો આપણે વિપરીત COE શોધવાનો છે ને. વિપરીત એટલે સિમ્પલ પહેલાં શોધવો પડશે ને પછી એને 360માંથી માઇનસ કરવો પડશે. હવે ધ્યાનથી જુઓ AOB આ સીધો છે એટલે સરળ કોણ કહેવાય, જેનો ખૂણાનો સરળો કેટલો થાય 180. AOB બરાબર 180. કેમ? સરળ કોણ છે. તો હવે AOB એના અંદર 3 ખૂણા છે. કયા? AOC, COE અને BOE. AOB બરાબર AOC પ્લસ COE પ્લસ BOE. AOBનું માપ કેટલું છે? આ આપણું છે આસનનો કોણ કહેવાય વિદ્યાર્થી મિત્રો. AOBનું માપ કેટલું છે 180. AOCનું માપ કેટલું છે 40. COE શોધવાના છે. અને BOEનું માપ કેટલું છે 60. આ પ્લસ 40 અને આ પ્લસ 60 બંને કરીએ તો કેટલા આવે અહીંયા 100. COE આ પ્લસ 100 સાઈડ ગયા તો માઇનસ 100. COE બરાબર 160. 180 માઇનસ 100 તો કેટલા આવે 80. હવે આપણે શોધવાના છે વિપરીત COE. વિપરીત એટલે શું કરવાનું? 360માંથી માઇનસ વિપરીત COE બરાબર 360 માઇનસ COE. 360માંથી કેટલા નીકળવાના છે આપણે 80. તો જવાબ કેટલો આવશે તમારો 280. તો COEનો જવાબ કેટલો આવે 280. વિદ્યાર્થી મિત્રો હવે દાખલા નંબર 11 પર જોઈએ કે આપેલી આકૃતિમાં જો AB સમાંતર CD સમાંતર CD હોય તો Y જેમ ઝેડનું માપ આપેલું છે. કેટલું છે 3:7. તો મતલબ વાયનું માપ કેટલું છે આપણા જોડે? આપણે ચલ લઈ લઈએ 3A અને ઝેડની જગ્યાએ શું લખીએ 7A. તો આપણે કયું માપ શોધવાનું છે અહીંયા એક્સનું. અહીંયા A કરીએ વિદ્યાર્થી મિત્રો, એક્સ નહીં. હવે ધ્યાનથી જુઓ અહીંયા કે અહીંયા આ એક્સ અને આ ઝેડ આ યુગ્મ કોણ છે. એક્સ બરાબર ઝેડ. કેમ? યુગ્મ કોણ. તો અગર ઝેડનું માપ 7A હોય તો એક્સનું માપ પણ કેટલું થશે 7A થશે. હવે જો અહીંયા એક્સ અને વાય એ સી આકાર બનાવે અને અંતઃકોણની જોડ કહેવાય, જેનો સરવાળો 180 થાય. તો એક્સ વત્તા વાય બરાબર 180 અંતઃકોણની જોડ. જે એક્સનું માપ કેટલું છે વિદ્યાર્થી મિત્રો આપણા જોડે અહીંયા 7A પ્લસ વાયનું માપ કેટલું છે આપણા જોડે અહીંયા 3A બરાબર 180. 7A પ્લસ 3 કેટલા એ થાય 10A બરાબર 180. 10 ગુણાકાર સામે જાય તો ભાગાકાર. તો A બરાબર 180/10. 0 0 કટ તો A બરાબર કેટલા આવે 18.
હવે અહીંયા આપણે એ મળી ગયા 18. હવે આપણે શોધવાના છે ખાલી એક્સ. તો એક્સનું માપ ખબર જ છે 7a. બસ 7 છે એની જગ્યાએ શું આવશે આપણે અહીંયા 18. તો 7 ગુણ્યા 18 તમે કરો તો મતલબ 18 સિત્તા કેટલા થાય 124. એક્સ બરાબર આવે 124. વિદ્યાર્થી મિત્રો 7 ગુણ્યા 18 તો 18 સિત્તા 124. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણું આ ચેપ્ટર છે પૂરું થાય છે. અગાઉના જો મારા ચેપ્ટર જોવા હોય તો મારી ચેનલને લાઇક એન્ડ શેર કરવાની વિનંતી. વિદ્યાર્થી તમારો આભાર.